પાઠ્યપુસ્તક સમીક્ષા ધોરણ 11 બાહ્ય સમીક્ષા કદ ધોરણ 11ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકનું કદ વિદ્યાર્થીઓની વયને યોગ્ય છે। હવે મુખ પૃષ્ઠ જોઈ લઈએ। મુખ્ય પૃષ્ઠ આકર્ષક અને નયનરમ્ય છે, એટલે કે આંખને ગમે તેવું છે। ચોપડીની ઉપરનો ભાગ છે એને મુખ્ય પૃષ્ઠ કહેવાય। ઉપર પર્વતરાજ હિમાલય સૂર્યના કારણે સુવર્ણ રંગ શોભાયમાન છે। છેલ્લું આવરણ એટલે છેલ્લું પાનું તે છેલ્લા પૃષ્ઠ ઉપર હિમાલયનું ચિત્ર અને પાઠ્યપુસ્તકમાંથી પસંદ કરીને 6 પાઠો મૂકવામાં આવ્યા છે। કાગળ કાગળ ટકાઉ અને સફેદ છે। કાગળની ગુણવત્તા યથાયોગ્ય કહી શકાય તેવી છે। અભ્યાસક્રમ મુદ્રણ પાઠ્યપુસ્તકનું અભ્યાસક્રમ સ્પષ્ટ અને યોગ્ય ટાઈપના અક્ષરોવાળું છે। વિદ્યાર્થીઓની વય કક્ષાને અનુરૂપ છે। તમે જોઈ શકો છો ધોરણ 11નું પુસ્તક આગળનો ભાગ કેવો છે તે જોઈ શકાય છે। આ ઉપરાંત ધોરણ 11ના પુસ્તકનો પાછળનો ભાગ અહીં આપણે જોઈ શકાય છે। અભ્યાસક્રમ મુદ્રણ પાઠ્યપુસ્તકનું અભ્યાસક્રમનું સ્પષ્ટ અને યોગ્ય ટાઈપના અક્ષરોવાળું છે, તેથી વિદ્યાર્થીઓને અનુરૂપ મુદ્રણ ક્ષતિવિહીન છે। બાંધણી પાઠ્યપુસ્તકની બાંધણી પ્રમાણભૂત અને ટકાઉ છે। આવૃત્તિ બે 2016માં પૃષ્ઠોની સંખ્યા 108 છે। આપણે જોઈ શકાય છે પુસ્તકની અંદર પૃષ્ઠો એટલે કે એના પેજ કેટલા છે એ પણ આપણે જોઈ લઈએ। અહીંયા 108 પેજ તમે જોઈ શકો છો। 108 પેજ આપેલા છે। તો આગળ આપણે જોઈ લઈએ। કિંમત છે 29 રૂપિયા। સમીક્ષિત આવૃત્તિ વિશે આપણે થોડીક માહિતી હવે લઈએ। તો પાઠ્યપુસ્તક એ 2 ભાગમાં છે। પ્રથમ ભાગમાં 10 પદ્યાત્મક અને 10 ગદ્યાત્મક પાઠો આપેલા છે, તો આપણે એ પણ જોઈ લઈએ। અહીંયા આવૃત્તિ પણ આપણે જોઈ શકાય છે કે આવૃત્તિનું જે મુદ્રણ છે એ જોઈ શકાય છે। અહીંયા આપણે 2016માં પ્રથમ આવૃત્તિનું કર્યું, ત્યારબાદ 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 સુધીનું એનું પ્રિન્ટ થયેલું છે। તો અહીંયા પાઠ આપેલા છે એ પણ આપણે જોઈ શકો છો તમે કે શરૂઆતમાં ઉપર રહ્યા એ 10 પાઠ રહ્યા એ પદ્ય વિભાગ છે, નીચેના 10 પાઠ રહ્યા એ ગદ્ય વિભાગ છે। દ્વિતીય વિભાગમાં સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ આપ્યો છે, એ પણ આપણે જોઈ શકાય છે। સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસમાં ન્યાય પરિચય, અલંકાર પરિચય, છંદ પરિચય અને સંસ્કૃત સાહિત્યનો પરિચય એમ આપવામાં આવેલો છે। વ્યવસ્થા પ્રથમ ભાગમાં આવેલા પ્રત્યેક પાઠને 4 સોપાનમાં આવે છે। પ્રથમ સોપાનમાં જે તે પાઠ છે એ કર્તવ્યની નોંધ છે, તો પ્રથમ સોપાનમાં જે તે પાઠ આપ્યા એને કર્તવ્યની નોંધ આપવામાં આવેલી છે। તે પછી જે પાઠની સાહિત્ય વિધા સમજ આપવામાં આવેલી છે, તો નીચે અહીં જોઈ શકાય છે। અહીંયા આપણે પાઠની જે કંઈ પાઠ રહ્યા એની આ પહેલો અહીંયા કર્તવ્ય નોંધ છે, ત્યાર પછી એ પાઠની નોંધ આપવામાં આવેલી છે। આ સાથે પાઠની વિષય વસ્તુનું સંક્ષિપ્તીકરણ વિષય વસ્તુ છે એનું સંક્ષિપ્તીકરણ પણ આપેલું છે, મુદ્દાસર રીતે રજૂ કર્યું છે અને પાઠનું વિષય વસ્તુ શીખવતી રીતે વ્યક્તિને જે રીતે બાબતે વિશિષ્ટ રૂપ છે તે રીતે રાખવામાં આવે છે અને એ તરફ આંગુલી નિર્દેશન કરવામાં આવ્યો છે। બીજા સોપાનમાં અંગત આપણે જોઈએ તો પદ્યાત્મક ગદ્યાત્મક પાઠ સંવાદ પાઠ પસંદ કરવા, પદ્યાત્મક અને ગદ્યાત્મક જે પાઠો અહીં આપેલા છે એ પસંદ કરવામાં અંદર આવેલા છે।
તે વિષય વસ્તુ વિવિધતા ઉપરાંત સાહિત્ય વિદ્યાઓની વિવિધતા પણ ધ્યાનમાં રાખેલી છે. પાઠની પસંદગીમાં ભાષાનું સ્તર અને નવદ્રશ્ય ધોરણના વિગત પાઠ્યપુસ્તક અનુસંધાન જળવાઈ રહે તે પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ પાઠ્યપુસ્તકમાં કુલ 20 પાઠો છે. આપણે જોઈ શકીએ છીએ તો પાઠ્યપુસ્તકની અંદર કુલ કેટલા પાઠો જોઈ શકાય છે? તો કોઈ 20 પાઠ આપેલા છે. આ બધા પાઠોનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે જેથી વાર્ષિક પદ્ધતિથી ભણાવવું હોય કે સેમિસ્ટર પદ્ધતિ, બંને રીતે આપણે આ પાઠોને ભણાવી શકીએ છીએ. તો ઉપયોગી થઈ શકે છે. વાર્ષિક પદ્ધતિ ભણાવવાનું હોય તો પહેલો પાઠ અહીં આપ્યો છે તો કે વેદામૃતમ, અને અહીંથી પુથુચરિતમ. તો આ રીતે એક એક પાઠ ચલાવવાનો હોય છે. અને છેલ્લે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ છે, એમાં ન્યાય પરિચય, અલંકાર પરિચય, છંદ પરિચય, સંસ્કૃત સાહિત્યનો પરિચય, આ રીતે ભણાવવાનું હોય છે. એ જ રીતે જો આપણે સેમિસ્ટર પદ્ધતિ ભણાવવાનું થાય તો પ્રથમ વિભાગમાંથી એક પાઠ લેવાનો, બીજા વિભાગમાંથી પ્રથમ વિભાગના 5 પાઠ, એટલે કે અહીંથી આપણે આ બાજુના 5 પાઠ રહ્યા એ પાઠ ભણાવવાના, અને આ બાજુથી 11 થી 15 રહ્યા એ પાઠ ભણાવવાના. એટલે આ બાજુનો ભાગ છે આપણે પહેલાં ભણાવવાનો છે, ત્યાર પછી બીજા સેમિસ્ટરમાં આ ભાગ ભણાવવાના છે. તો અહીંયા નીચે દેખાય છે ન્યાય પરિચય અને અલંકાર પરિચય, એ પહેલા સેમિસ્ટરમાં ભણાવવાના, અને અહીંયા આપેલું છે છંદ પરિચય અને સંસ્કૃત સાહિત્યનો પરિચય, એ આપણે બીજા સેમિસ્ટરમાં ભણાવવાના હોય છે. સમગ્ર પાઠ્યપુસ્તક શિક્ષક અને વિદ્યાર્થી કેન્દ્ર બંનેને રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષક મિત્ર મુખ્ય એવી પાઠ્ય વસ્તુનું શિક્ષણ આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ શકે તે માટે ઉપયોગી સ્પષ્ટતા કરવામાં આવેલી અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ધોરણ 11ની પાઠ્યપુસ્તકની ભાષા થોડી કઠિન કહી શકાય, પરંતુ વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ છે. ચિત્રો ઉચ્ચતર માધ્યમિક કક્ષા માટે તેની મૌલિકતા અને વિચારશૈલી પરિપક્વ હોવાથી પાઠ્યપુસ્તકમાં ચિત્રોનો સમાવેશ કરવામાં આવેલ નથી. કોઠાઓ પાઠ્યપુસ્તકમાં વિષયના અનુબંધ ધરાવતા કોઈ કોઠાઓ કે કોઈ પણ કોષ્ટકનો સમાવેશ થતો નથી. અનુબંધ પાઠ્યપુસ્તકમાં વિવિધ વિષયોનો અનુબંધ પણ જોવા મળે છે, જેમાં આયુર્વેદ, વ્યાકરણ, ગદ્ય અને પદ્ય સાહિત્ય, ભૂગોળ, પૌરાણિક, વેદો, અર્થશાસ્ત્ર વગેરે વિષયોનું પસંદ કરેલું છે વિષય વસ્તુ. ટિપ્પણી શબ્દાર્થ દરેક ગદ્ય અને પદ્યના અંતે ટિપ્પણી અને શબ્દાર્થ આપવામાં આવ્યા છે. તો આપણે જોઈ લઈએ, પહેલા પાઠમાં જોઈ લઈએ તો અહીંયા જોઈ શકાય ટિપ્પણીની અંદર શબ્દાર્થ આપેલા છે. દરેક ગદ્ય અને પદ્યના અંતે ટિપ્પણી અને શબ્દાર્થ આપવામાં આવેલા છે, જેથી અઘરા લાગતા શબ્દો અને અપરિચિત શબ્દોનો પરિચય વિદ્યાર્થી અને શિક્ષકોને મળી રહે. પ્રવૃત્તિ પ્રાથમિક અને માધ્યમિક સ્તરમાં જોવા મળતી પ્રવૃત્તિઓ ઉચ્ચતર માધ્યમિકમાં જોવા મળતી નથી. વિશેષ દરેક પાઠના અંતે શબ્દાર્થ બાદ જે પાઠને લગતી વિશેષ સમજ આપવામાં આવેલી છે. તો આપણે એને પણ એક ફેર જોઈ લઈએ કઈ કઈ સમજ આપવામાં આવેલી છે. તો જોઈ શકાય છે અહીં પહેલા પાઠમાં અભયમ જોઈ શકાય છે, વિશેષની અંદર અભયમ આને આપવામાં આવ્યું છે વિશેષમાં, અને અહીંયા એક મંત્ર તો વિશેષ રૂપમાં તે આપવામાં આવેલા છે. તો જેમ પ્રથમ પાઠમાં અંતે વૈદિક સ્વરોનો પરિચય આપવામાં આવેલો છે, તો અહીંયા આપણે જોઈ શકાય છે વિશેષમાં જો વૈદિક સ્વરોનો અહીંયા પરિચય આપવામાં આવેલો છે, તો આપણે વિશેષ રીતે આપણે એને જોઈ શકીએ છીએ. સ્વાધ્યાય દરેક પાઠના અંતે સ્વાધ્યાય આપવામાં આવ્યું છે, તો આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. તો વૈકલ્પિક પ્રશ્નો સૌથી પહેલાં અહીં આપેલા છે, ત્યાર પછી સંસ્કૃત પ્રશ્નો આપેલા છે, ગુજરાતી પ્રશ્નો આપેલા છે, અને ત્યાર પછી ટૂંકનો સમીક્ષાત્મક નોંધ, શ્લોક પૂર્તિ વગેરે આપેલું છે. નિષ્કર્ષ ધોરણ 11નું પાઠ્યપુસ્તક કઠિનતાની દ્રષ્ટિએ વય કક્ષા અનુસાર કહી શકાય, તેના અધ્યયન માટે શિક્ષકની પૂર્ણ સહાયક ગણી શકાય છે. તો હવે આપણે ધોરણ 12ની અંદર આપણે જોઈ લઈએ તો બાહ્ય પહેલાં સમીક્ષા કરી લઈએ. તો બાહ્ય સમીક્ષા માટે આપણે પહેલાં અહીંયા વિડીયોથી તો આપણે જોતા જઈએ. તો ધોરણ 12નું પાઠ્યપુસ્તક તમારી સામે છે. તો 12ના પાઠ્યપુસ્તકનું કદ વિદ્યાર્થીની વયકક્ષા છે એ માટે યોગ્ય છે. મુખ્ય પૃષ્ઠ જોઈ લઈએ તો આકર્ષક અને નયનરમ્ય છે, આંખને ગમે એવું આપણને જોઈ શકાય છે.
મુખ્ય પૃષ્ઠ ઉપર ભારતીય ગ્રંથનું પ્રાચીન સ્વરૂપ એટલે કે તામ્રપત્ર તેનું નિર્માણ વિધિનું ચિત્ર અહીંયા આપેલું છે. તામ્રપત્ર ઉપર જે નિર્માણ વિધિ થઈ છે એનું ચિત્ર અહીંયા આપવામાં આવેલું છે. છેલ્લું આવરણ જોઈ લઈએ તો છેલ્લા આવરણ ઉપર વિદ્યાર્થીને પાઠમાંથી પસંદ કરાયેલા 8 શ્લોકો છે એ શ્લોકો અહીંયા મૂકવામાં આવેલા છે, જોઈ શકાય છે. કાગળ જોઈ લઈએ ટકાઉ છે અને સફેદ છે. કાગળની ગુણવત્તા પણ યોગ્ય છે, જોઈ શકાય છે. બાહ્ય સમીક્ષા જોઈએ સાપકામ મુદ્રણ, તો પાઠ્યપુસ્તકનું સાપકામ જોઈએ તો એ પણ સરસ મજાનું છે. ટાઈપ કરેલા અક્ષરોવાળું છે, વિદ્યાર્થીને વય કક્ષાને અનુરૂપ છે. બાંધણી જોઈએ તો પાઠ્યપુસ્તકની બાંધણી પણ મજબૂત પ્રમાણમાં મજબૂત અને ટકાઉમાં છે. આવૃત્તિ જોઈએ તો આવૃત્તિ પ્રથમ આવૃત્તિ છે એ 2017માં થયેલી છે, આપણે જોઈ શકાય છે. પ્રથમ આવૃત્તિ 2017ની અંદર આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ પૃષ્ઠોની સંખ્યા જોઈ લઈએ તો પૃષ્ઠોની સંખ્યા એટલે પેજ કેટલા છે આપણે જોઈ લઈએ તો 114 પેજ આપેલા છે. કિંમત એની 27 રૂપિયા રાખેલી છે. હવે આપણે આની થોડીક સમીક્ષા કરી લઈએ. આંતરિક સમીક્ષા અંદરની પુસ્તક ધોરણના 11માં પાઠ્યપુસ્તકની સંસ્કૃત પાઠ્યપુસ્તકને અનુસંધાન છે 2 વિભાગમાં આ પણ વેચવામાં આવેલું છે. અહીંયા પણ આપણે જોઈ શકાય છે 2 ઉપર અહીંયા 10 પાઠ આપ્યા છે, ત્યારબાદ અહીંયા પણ 10 પાઠ આપેલા છે અને છેલ્લે ન્યાય પરિચય, અલંકાર પરિચય, છંદ પરિચય અને સંસ્કૃત સાહિત્યનો પરિચય આપેલો છે. ભાગ 2 ભાગમાં વહેંચાયેલું છે. એમાં કુલ 20 પાઠ છે. દ્વિતીય આ પુસ્તકના પ્રથમ ભાગમાં 10 પદ્યાત્મક અને 10 ગદ્યાત્મક એમ કુલ 20 પાઠ છે. સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ છે અને તેની અંતર્ગત ન્યાય પરિચય, અલંકાર પરિચય, છંદ પરિચય અને સંસ્કૃત સાહિત્યનો પરિચય એમ વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. પ્રથમ ભાગમાં આવેલા પ્રત્યેક પાઠના 4 સોપાન છે. પ્રત્યેક સોપાનમાં જે તે પાઠના કર્તવ્યની નોંધ છે. તે પછી જે પાઠની સાહિત્ય વિધિની સમજ આપવામાં આવી છે. આ સાથે અહીં પાઠનું વિષય વસ્તુ સંક્ષિપ્ત પણ મુદ્દાસર રીતે મૂકવામાં આવ્યું છે અને પાઠના વિષય વસ્તુને શીખવતી વખતે સાહિત્યની જે બાબત અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તે તરફ આંગળી નિર્દેશન કરવામાં આવ્યું છે. બીજા સોપાનની અંતર્ગત જે પદ્યાત્મક અને ગદ્યાત્મક પાઠ પસંદ કરવામાં આવ્યા છે તે વિષય વસ્તુની વિવિધતા ઉપરાંત સાહિત્ય વિધિઓની વિવિધતાનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. પાઠની પસંદગીમાં ભણવામાં સ્તરનું અને 9મા 10મા 11મા ધોરણના પાઠ્યપુસ્તકનું અનુસંધાન જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિશેષ હજુ ધ્યાનમાં રાખવાની છે તે તરફ પણ આંગળી નિર્દેશન કરવામાં આવેલું છે. બીજા સોપાનોમાં જે પદ્યાત્મક અને ગદ્યાત્મક પાઠ સંવાદ પસંદ કરવામાં આવ્યા છે તેમાં વિષય વસ્તુની વિવિધતા ઉપરાંત સાહિત્ય વિદ્યાઓની વિવિધતાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાઠની પસંદગીમાં ભણવાના સ્તરનું અને 9મા 10મા 11મા ધોરણના પાઠ્યપુસ્તકનું અનુસંધાન જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. આંતરિક સમીક્ષા કરી લઈએ. વિષય વસ્તુ ઉપયુક્ત ચારેય સોપાનમાં પાઠ્ય વસ્તુ અને સ્વાધ્યાય એમ 2 સોપાન મુખ્ય છે. તે બંને શિક્ષણ અને પરીક્ષણ કાર્ય સાથે સવારી અને સીધી રીતે જોડાયેલા છે. આ 2 સોપાનોનું શિક્ષણ અને પરીક્ષણ સઘળ, સરળ, ઉત્તમ અને સફળ બને તે માટે બાકીના 2 સોપાનો પ્રસ્તાવના અને ટિપ્પણી શિક્ષક તથા વિદ્યાર્થી બંનેને ઉપયોગી થાય તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. શિક્ષક, પરીક્ષક અને વિદ્યાર્થી એ બધાને ધ્યાનમાં રાખવાનું છે કે પ્રસ્તાવના અને ટિપ્પણી એમ 2 સોપાનો સીધી રીતે શિક્ષણ પરીક્ષણનો ભાગ બનતા નથી. પૂર્તિ માટે જે સ્વાધ્યાયને અંતે સૂચવેલ પદ્ય જ પૂછવાની અને પાઠ્યપુસ્તકના કુલ 20 પાઠ છે. પ્રથમ 10 પાઠ પદ્યાત્મક છે અને પછીના 10 પાઠ ગદ્યાત્મક છે. આ બધા પાઠોનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે જેથી વાર્ષિક પદ્ધતિથી ભણાવવાનું હોય કે સેમિસ્ટર પદ્ધતિથી ભણાવવાનું હોય
બંને રીતે ઉપયોગી થઈ શકે. વાર્ષિક પદ્ધતિ પ્રમાણે ભણાવતી વખતે એક એક પાઠ પદ્યાત્મક અને એક પાઠ ગદ્યાત્મક એમ ક્રમશઃ ભણાવી શકાય છે. તે પછી છેલ્લે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસના સંદર્ભે ન્યાયને ભણાવવાના રહે છે. એ પછી એ જ રીતે જો સેમિસ્ટર પદ્ધતિથી ભણાવવાનું થાય તો પ્રથમ વિભાગમાં પ્રથમ 5 પાઠ અને ગદ્ય વિભાગમાંથી પ્રથમ 5 પાઠ અને સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાંથી ન્યાય પરિચય અને અલંકાર પરિચય આટલો અંશ પ્રથમ સેમિસ્ટરમાં ભણાવી શકાય. એ પછી શેષ બીજા 10 પાઠ અને છંદ પરિચય તેમજ સંસ્કૃત સાહિત્યનો પરિચય આટલો અંશ દ્વિતીય સેમિસ્ટરમાં ભણાવી શકાય. અન્ય મુદ્દાઓ ધોરણ પુષ્ઠ 11ના પાઠ્યપુસ્તકની સરખામણીએ ધોરણ 12ની ભાષા થોડી સરળ અને વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ છે. 11મા પાઠમાં થોડીક ભાષા સરળ ન હતી પણ 12માં ભાષા થોડીક સરળ રાખી છે અને વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ છે. ચિત્ર જોઈ લઈએ તો ઉચ્ચતર માધ્યમિક કક્ષા માટે તેની મૌલિકતા અને વિચારશીલ પરિપક્વ હોવાથી પાઠ્યપુસ્તક ચિત્રોનો સમાવેશ કરવામાં આવેલો નથી. કોઠા પાઠ્યપુસ્તકમાં વિષયના અનુબંધ ધરાવતા કોઈ કોઠા કે કોષ્ટકનો સમાવેશ થતો નથી. અનુબંધ પાઠ્યપુસ્તકમાં વિવિધ વિષયનું અનુબંધ પણ જોવા મળે છે, જેમાં આયુર્વેદ, વ્યાકરણ, ગદ્ય અને પદ્ય સાહિત્ય, ભૂગોળ, ખગોળ, પુરાણ, વેદો અને અર્થશાસ્ત્રમાંથી વિષય વસ્તુ પસંદ કર્યું છે. ટિપ્પણી શબ્દાર્થ દરેક ગદ્ય અને પદ્યના અંતે ટિપ્પણી અને અર્થ વિસ્તાર આપવામાં આવેલો છે, જેથી અઘરા લાગતા શબ્દો અને પરિચિત શબ્દો વચ્ચેનો વિદ્યાર્થી અને શિક્ષકને મળી રહે. એ આપણે જોઈ લઈએ તો પાઠની આપણે અહીંયા પણ જો સમીક્ષા બધી આપેલી છે અહીંયા સમગ્ર પાઠની. ત્યાર પછી આપણે અહીંયા જોઈ લઈએ તો અહીંયા જે શોર્ટ નામ આપેલા છે એ પણ આપ્યા છે. ત્યાર પછી પાઠ પૂરો થાય છે તો અહીંયા ટિપ્પણી આપેલી છે. આ ટિપ્પણીમાં તમે જો દરેક શ્લોકના અઘરા શબ્દોનું ગુજરાતી અનુવાદ છે. ત્યાર પછી વિશેષ આપેલું છે, સંધિ પણ આપેલી છે, મંત્રનો સાર પણ આપેલો છે. અહીંયા વિશેષની અંદર રૂપકમ અહીંયા આપેલું છે, મેઘા, શિવ સંકલ્પસ્તુ, મનમ આ વગેરેની સચોટ રીતે રજૂઆત કરવામાં આવેલી છે. પ્રાથમિક અને માધ્યમિક સ્તરમાં જોવા મળતી પ્રવૃત્તિઓ ઉચ્ચતર માધ્યમિકમાં સમાવેશ થતો નથી. વિશેષ દરેક પાઠના અંતે શબ્દાર્થ બાદ જે પાઠને લગતી વિશેષ સમજ આપવામાં આવી છે, જેમ કે પ્રથમ પૃષ્ઠના અંતે વૈદિક સ્વરનો પરિચય, રૂપ, ત્યાર પછી રૂપકમ, મેઘા અને શિવ સંકલ્પક શ્લોક વગેરે આપવામાં આવેલા છે. સ્વાધ્યાય દરેક પાઠના અંતે સ્વાધ્યાય આપવામાં આવેલું છે, જોઈ શકાય છે અહીંયા. તો સૌથી પહેલાં વૈકલ્પિક પ્રશ્નો છે, ત્યાર પછી સંસ્કૃત પ્રશ્નો છે, ત્યાર પછી ગુજરાતી પ્રશ્નો છે અને મોટા અને ટૂંક નોંધ એવા પ્રશ્નો આપેલા છે. ધોરણ 12નું પાઠ્યપુસ્તકની વાત કરીએ તો ધોરણ 11ની સરખામણીએ વિદ્યાર્થીઓને ગમે તેવું રસપ્રદ અને છે. વિવિધ ગ્રંથોમાંથી પાઠનો સંગ્રહ અને સરસ રીતે વણી લેવામાં આવ્યો છે. તો અહીંયા આપણે ધોરણ 11 અને 12 બંને ધોરણના પાઠ્યપુસ્તકનું સરસ રીતે સમજૂતી આપી.